हेलो नमस्कार फ्रेंड, स्वागत है तमारू एज्युकेशन चैनल एग्जाम टुडे में। मित्रों, आज આપણે વાત કરીશું ગુજરાતના ભૂગોળના આઈએમપી ટોપિક ગુજરાતની નદીઓની। તો આ ચેનલ પર જીપીએસસી પોલીસ બિન સચિવાને લગતો તમામ સિલેબસ એમસીક્યુ ટેસ્ટ દ્વારા પૂરો કરવામાં આવશે। તો જે વિદ્યાર્થી મિત્રો નવા છે તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। તો ફ્રેન્ડ્સ, ચાલુ કરીએ આઈએમપી ટોપિક ગુજરાતના નદીઓની 30 એમસીક્યુ પ્રશ્નોની ટેસ્ટ। क्वेश्चन नंबर 1 है, गुजरात में कुल नदियों की संख्या कितनी है? ऑप्शन से एक ए 195, बी 180, सी 185 के डी 175। तो शू है राइट आंसर आमा? तो राइट आंसर है आमा गुजरात में जो कुल नदियों की संख्या है ये 185 185 आईएमपी है। खास करने क्लास 3 एक्जाम में आवा प्रश्न पूछवामां आवे छे। नेक्स्ट जुए तो गुजरात में सौथी वधु नदीओ धरावतो जिल्लो कयो छे? ऑप्शन है बनासकांठा, बी साबरकांठा, सी अमदावाद के डी कच्छ। मित्रों, दरेक प्रश्न पछी तमने 3 થી 4 सेकंड टाइम आपवामां आवशे, जेथी करीने तमे आंसर विषे विचार करी सको। अने आ 30 मांथी छेल्ले तमारे केटला साचा पड़े कमेंट बॉक्स में जणाववानुं छे। तो शुं छे राइट आंसर आमां? तो राइट आंसर है आमां गुजरात में सौथी वधु नदीओ धरावतो जिल्लो जे छे ए छे कच्छ जिल्लो। कच्छनी अंदर कुल 97 नदी है। अने जो पूछवामां आवे कच्छनी सौथी मोटी नदी कई है तो ये छे खारी। आईएमपी है आपण। नेक्स्ट जुए तो सौराष्ट्र में कितनी नदीओ आवेली है? पहला कच्छनी बात करी गया था, कच्छ में 97 એટલે કે 97 નદી છે। અત્યારે પૂછવામાં આવે સૌરાષ્ટ્રની કેટલી નદીઓ આવેલી છે? ઓપ્શન છે એ 185, બી 71, સી 81 કે ડી 61। શું છે રાઈટ આન્સર? તો રાઈટ આન્સર છે આમાં સૌરાષ્ટ્રમાં આવેલી છે 71 નદી, 71 નદી। કચ્છમાં આવેલી છે 97 નદી ને સૌરાષ્ટ્રમાં 71 નદી આવેલી છે। ગુજરાતમાં કુલ 185 નદી છે। नेक्स्ट जुए तो गुजरात की सौथी लांबी नदी कई है? ऑप्शन है साबरमती, बी नर्मदा, सी तापी के डी मही। तो शू है राइट आंसर? तो राइट आंसर है आमा ए साबरमती जे छे ए गुजरात की सौथी लांबी नदी है। अने मित्रों, बात करवामां आवे साबरमती नदी की तो एनी कुल लंबाई है 375 किलोमीटर। અને એમાં જે ગુજરાતમાં જે નદી વહે છે એ છે 321 કિલોમીટર, એટલે કે ગુજરાતમાં 321 કિલોમીટર લંબાઈ છે અને સાબરમતી નદીની કુલ લંબાઈ છે 375 કિલોમીટર। એ પણ યાદ રાખજો। નેક્સ્ટ છે ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? આગળ આપણે જોઈ ગયા હતા એ લાંબી નદી હતી, કન્ફ્યુઝ નહીં થતા। ખાસ કરીને પોલીસ બિન સચિવાલયમાં આવા જ પ્રશ્ન પૂછવામાં આવે તમને કન્ફ્યુઝ કરવામાં આવશે। સૌથી લાંબી નદી સાબરમતી છે। અત્યારે પૂછવામાં આવી સૌથી મોટી નદી કઈ છે? તો ઓપ્શન છે નર્મદા, બી બનાસ, સી ખારી કે ડી સાબરમતી। શું છે રાઈટ આન્સર આમાં? મિત્રો, રાઈટ આન્સર છે આમાં ગુજરાતની સૌથી મોટી નદી છે નર્મદા। આઈએમપી છે આપણ। નેક્સ્ટ જોઈએ તો ગુજરાતમાં ઉદ્ભવી ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી કઈ છે? ઓપ્શન છે તાપી, બી ખારી, સી ભાદર કે ડી અંબિકા। શું છે રાઈટ આન્સર? મિત્રો, રાઈટ આન્સર છે આમાં ભાદર નદી જે છે એ ગુજરાતમાં ઉદ્ભવી અને ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી છે। અને સાબરમતી નદી જે છે એ અરવલ્લીના પહાડમાંથી નીકળે એટલે ગુજરાતમાંથી એનો ઉદ્ભવ થતો નથી। એમ ગુજરાતની સૌથી લાંબી નદી છે સાબરમતી, પરંતુ ગુજરાતમાં ઉદ્ભવી અને ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી છે ભાદર। આઈએમપી છે આ પણ। ખાસ કરીને જીપીએસસીમાં આવા કન્ફ્યુઝવાળા પ્રશ્નો પૂછવામાં આવશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ तो तापी नदी नो गुजरात में प्रवेश कया स्थलेथी थाय छे? आईएमपी प्रश्न है, आगळ पण वारंवार आ प्रश्न पूछाई गेलो छे। तापी नदी नो गुजरात में प्रवेश कया स्थलेथी थाय छे? ऑप्शन है व्यारा, बी क्वांट, सी हरणफाळ के डी डांग। तो शू है राइट आंसर आमा? तो राइट आंसर है आमा तापी नदी नो जे गुजरात में प्रवेश है ए थाय छे हरणफाळ खाते। हरणफाळ तापी जिल्ला में आवेलुं छे अने आ नदी परथी ज तापी जिल्लानुं नाम पाडवामां आव्युं। बराबर, तापी जिला में हरणफाळ। नेक्स्ट जुए
તો નર્મદા નદીનો ગુજરાતમાં પ્રવેશ કયા સ્થળેથી થાય છે? આગળ આપણે તાપીનો જોઈ ગયા હતા હરણપાળ. હવે પૂછવામાં આવે છે નર્મદા નદીનો ક્યાંથી પ્રવેશ થાય? ઓપ્શન છે જંબુસર, બી સાધુબેટ, સી હાપેશ્વર કે ડી કડાણા. તો શું છે રાઈટ આન્સર આમાં? મિત્રો રાઈટ આન્સર છે આમાં હાપેશ્વર પાસેથી નર્મદા નદીનો ગુજરાતમાં પ્રવેશ થાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ વારંવાર રિપીટ થાય છે. મિત્રો જો તમારે દરેક એક્ઝામમાં 2 થી 3 માર્ક પાકા કરવા હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે ગુજરાતનો નદીઓ જે છે એ ભૂગોળમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને એમાંથી નદીના પ્રશ્નો ખાસ કરીને વારંવાર રિપીટ થાય છે. તો નર્મદા નદીનો ગુજરાતમાં પ્રવેશ કયા સ્થળેથી થાય? તો એ હાપેશ્વર છે. અને મિત્રો નર્મદા નદીનો જે ઉદ્ભવ છે એ મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળે છે આ નદી, એ પણ યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ તો ગુજરાતની જીવાદોરી તરીકે કઈ નદી ઓળખાય છે? ઓપ્શન છે નર્મદા, બી સાબરમતી, સી ભાદર કે ડી વિશ્વામિત્ર. તો શું છે રાઈટ આન્સર આમાં? મિત્રો રાઈટ આન્સર છે ગુજરાતની જીવાદોરી તરીકે નર્મદા નદી ઓળખાય છે. નર્મદાની આગળ આપણે વાત કરી ગયા એમ એ હાપેશ્વરમાંથી નીકળે અને અમરકંટકમાંથી નીકળે છે અને હાપેશ્વરમાંથી પ્રવેશ કરે છે. નેક્સ્ટ જોઈએ તો ગુજરાતની કઈ નદીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે? વેરી ઇમ્પોર્ટન્ટ જીપીએસસી માટે. આગળ પણ 2016માં પૂછાઈ ગયો છે આ ક્વેશ્ચન, વારંવાર રિપીટ થાય છે કે કઈ નદીનો જન્મદિવસ ઉજવવામાં આવે? તો ઓપ્શન છે એ અંબિકા, બી કાવેરી, સી તાપી કે ડી નર્મદા. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં સુરત જેના કિનારે આવેલું છે એવી તાપી નદીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. ક્યારે ઉજવવામાં આવે? તો અષાઢ સુદ સાતમના દિવસે તાપીનો જન્મદિવસ ઉજવવામાં આવે. નેક્સ્ટ જોઈએ તો ગુજરાતની કુંવારિકા નદીઓ કઈ કઈ છે? ખાસ કરીને આ વાક્ય પર ધ્યાન આપજો, અહીં ગુજરાતની કુંવારિકા નદીઓ પૂછી છે. ઓપ્શન છે બનાસ, બી રૂપેણ, સી સરસ્વતી કે ડી ઉપરની તમામ. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ઉપરની તમામ નદીઓ જે છે એ ગુજરાતની કુંવારિકા નદીઓ છે. એના પછીનો જે ક્વેશ્ચન છે એ છે સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓ. જીપીએસસીમાં આવી રીતના કન્ફ્યુઝ કરવાવાળા પ્રશ્નો પૂછશે. ગુજરાતની કુંવારિકા નદીઓ આપણે જોઈ ગયા કઈ કઈ છે, તો બનાસ, રૂપેણ અને સરસ્વતી છે. અત્યારે વાત કરવામાં આવી સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓ કઈ કઈ છે? ઓપ્શન છે મચ્છુ, બી બ્રાહ્મણી, સી ફાલ્ગુ કે ડી ઉપરની તમામ. તો મિત્રો જે ઉપરની તમામ જે નદીઓ છે એ સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓ છે, કન્ફ્યુઝ નહીં થતા. તળ ગુજરાતમાં કેટલી નદીઓ આવેલી છે? ઓપ્શન છે 185, બી 97, સી 71 કે ડી 17. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં તળ ગુજરાતમાં 17 એટલે કે 17 નદીઓ આવેલી છે. ગુજરાતમાં કુલ 185 નદી છે. 97 નદી કચ્છ જિલ્લામાં છે અને 71 સૌરાષ્ટ્રમાં છે. કન્ફ્યુઝ નહીં થતા. નેક્સ્ટ જોઈએ આપણે તો કઈ નદી પર વિજય સાગર બાંધ બાંધવામાં આવ્યો છે? ઓપ્શન છે રૂકમાવતી, બી કંકાવતી, સી ભાદર કે ડી બનાસ. તો શું છે રાઈટ આન્સર? મિત્રો રાઈટ આન્સર છે આમાં રૂકમાવતી જે નદી છે એના પર ભાદર બાંધવામાં આવ્યો છે. કઈ નદી પર કયો બંધ બાંધવામાં આવ્યું છે અને સિંચાઈ યોજના છે એના વિશે આપણે અલગથી એક વિડીયો બનાવીશું અને તેમાં બધા ડેમને આવરી લઈશું. નેક્સ્ટ જોઈએ તો નીચેનામાંથી ભાદર નદીની સહાયક નદી નથી. ઓપ્શન છે ગોંડલી, બી ફોંપળ, સી પાનમ કે ડી કોઈ નહીં. શું છે રાઈટ આન્સર આમાં? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં પાનમ નદી જે છે, પાનમ એ ભાદર નદીની સહાયક નદી નથી, કારણ કે પાનમ જે છે એ મહી નદીની સહાયક નદી છે, એમ પણ પૂછવામાં આવી શકે. નેક્સ્ટ છે સાબરમતીમાં સમાઈ જતી સૌરાષ્ટ્રની એકમાત્ર નદી કઈ છે? ઓપ્શન છે લીંબડી ભોગાવો, બી મચ્છુ, સી ભાદર કે ડી વઢવાણ ભોગાવો. શું છે રાઈટ આન્સર આમાં? તો રાઈટ આન્સર છે લીંબડી ભોગાવો જે છે એ સાબરમતીમાં સમાઈ જતી સૌરાષ્ટ્રની એકમાત્ર નદી છે. નેક્સ્ટ જોઈએ તો ગુજરાતની કઈ નદીને ઉન્મત્ત ગંગા તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન છે નર્મદા, બી ભાદર, સી સરસ્વતી કે ડી ગેલો. તો શું છે રાઈટ આન્સર આમાં? મિત્રો આઈએમપી છે આ, જે પણ મેં સ્ટાર કરું એ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. ઉન્મત્ત ગંગા એટલે જીપીએસસીમાં ખાસ કરીને આવા પ્રશ્નો રિપીટ થાય છે. ઉન્મત્ત ગંગા તરીકે કઈ નદીને ઓળખવામાં આવે? તો એનો રાઈટ આન્સર છે ગેલો નદી જે છે, ગેલો નદી એને ઉન્મત્ત ગંગા તરીકે ઓળખવામાં આવે ગુજરાતની. નેક્સ્ટ જોઈએ તો ઝવેરચંદ મેઘાણીએ કઈ નદીને અબોલા રાણીની ઉપમા આપેલ છે? ઓપ્શન છે ભાદર, બી નર્મદા, સી રાવળ કે ડી સાબરમતી. તો શું છે રાઈટ આન્સર? તો રાઈટ આન્સર છે આમાં
ઝવેરચંદ મેઘાણીએ રાવળ નદી જે છે એ રાવળ નદીને અબોલા રાણીની ઉપમા આપેલી છે. ક્લાસ 3 માટે આઈએમપી છે. અબોલા રાણીની ઉપમા કોણે આપી? તો ઝવેરચંદ મેઘાણીએ કઈ નદીને? તો રાવળ નદીને આપી છે. મિત્રો એક વાત હજુ કે દીવ જે છે કેન્દ્ર શાસિત પ્રદેશ, આ દીવને આ રાવળ નદીનું પાણી પાઇપલાઇન દ્વારા પૂરું કરવામાં આવે છે. એ પણ યાદ રાખજો, પૂછાઈ શકે છે. નેક્સ્ટ છે સરસ્વતી નદીના કિનારે નીચેનામાંથી કયું સ્થળ આવેલ નથી? ઓપ્શન છે રાણકી વાવ, બી સિદ્ધપુર, સી કપિલ મુનિ આશ્રમ કે ડી મહુડી. તો શું છે રાઈટ આન્સર આમાં? મિત્રો રાઈટ આન્સર છે આમાં મહુડી જે છે. આ મહુડી સાબરમતી નદીના કિનારે આવેલું છે, એટલે કે સરસ્વતી નદીના કિનારે આવેલું નથી. જ્યારે આ 3 સ્થળ સરસ્વતી નદીના કિનારે આવેલા છે. નેક્સ્ટ જોઈએ આપણે. તો ગુજરાતમાં સૌથી વધારે જિલ્લામાંથી વહેતી એકમાત્ર નદી કઈ છે? ઓપ્શન છે નર્મદા, બી બનાસ, સી મહી કે ડી સાબરમતી. તો શું છે રાઈટ આન્સર આમાં? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં સાબરમતી નદી જે છે એ ગુજરાતમાં સૌથી વધારે જિલ્લામાંથી વહે છે. કેટલા જિલ્લા? તો કુલ 7 જિલ્લામાંથી આ નદી વહે છે. નેક્સ્ટ જોઈએ તો કઈ નદી કિરાત કન્યા તરીકે ઓળખાય છે? ઓપ્શન છે સાબરમતી, બી મેસવો, સી વાત્રક કે ડી હાથમતી. તો શું છે રાઈટ આન્સર આમાં? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં હાથમતી નદી જે છે એ કિરાત કન્યા તરીકે ઓળખવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ છે. આપણે જે પણ સ્ટાર કરવું એ આઈએમપી પ્રશ્નો છે, કારણ કે એ વારંવાર રિપીટ થતા હોય છે પોલીસ બિન સચિવાલય અને જીપીએસસી જેવી એક્ઝામમાં. તો કિરાત કન્યા એ હાથમતી નદીને ઓળખવામાં આવે છે. અને બીજી જે આ સાબરમતી ની જે સહાયક નદીઓ છે મેસો, વાત્રક ને હાથમતી, આ 3 સાબરમતીની સહાયક નદીઓ છે. નેક્સ્ટ જોઈએ તો ભારતની એકમાત્ર નદી જે કર્કવૃતને 2 વાર ઓળંગે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વારંવાર આ રિપીટ થાય છે કે ભારતની એકમાત્ર નદી કઈ છે જે કર્કવૃતને 2 વાર ઓળંગે? તો એ છે ઓપ્શન છે મહી, બી વાત્રક, સી ભાદર કે ડી ગંગા. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં મહી નદી જે છે જે એમપીમાંથી નીકળીને રાજસ્થાનના બાંસવાડા થઈને ગુજરાતમાં પ્રવેશે છે. એ ભારતની એકમાત્ર નદી જે કર્કવૃતને 2 વાર ઓળંગે છે. નેક્સ્ટ જોઈએ તો મગરોની નદી તરીકે કઈ નદી જાણીતી છે? ઓપ્શન છે નર્મદા, બી અંબિકા, સી કરડ કે ડી વિશ્વામિત્ર. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં વિશ્વામિત્ર નદી જે છે એ મગરોની નદી તરીકે, એટલે કે ત્યાં મગર વધારે છે, ઘડિયાળ જેને કહે, અને આ વિશ્વામિત્ર નદી પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે. નેક્સ્ટ જોઈએ તો નર્મદા નદીને નમામી દેવી નર્મદા કોણે કહેલું? ઓપ્શન છે વિશ્વામિત્ર, બી રવિશંકર મહારાજ, સી પ્રમુખ સ્વામી કે ડી શંકરાચાર્ય. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. નર્મદા નદીને નમામી દેવી નર્મદા કોણે કીધેલું? તો શંકરાચાર્ય કીધું હતું નમામી દેવી નર્મદા. નેક્સ્ટ જોઈએ તો ભાડભૂતનો મેળો કઈ નદી કિનારે ભરાય છે? ઓપ્શન છે સાબરમતી, બી નર્મદા, સી મહી કે ડી બનાસ. શું છે રાઈટ આન્સર આમાં? મિત્રો રાઈટ આન્સર છે આમાં ભાડભૂતનો જે મેળો છે એ નર્મદા નદીના કિનારે ભરાય છે. નેક્સ્ટ જોઈએ તો ઉત્તરાર્ધ મહોત્સવ કઈ નદીના કિનારે ઉજવવામાં આવે છે? ઓપ્શન છે સરસ્વતી, બી પુષ્પાવતી, સી સાબરમતી કે ડી બાલારામ. તો શું છે રાઈટ આન્સર? મિત્રો રાઈટ આન્સર છે આમાં ઉત્તરાર્ધ મહોત્સવ જે છે એ પુષ્પાવતી નદીના કિનારે ઉજવવામાં આવે છે, અને એ મોઢેરા ખાતે. નેક્સ્ટ જોઈએ તો નીચેનામાંથી કઈ નદી અરવલ્લીની પર્વતમાળામાંથી નીકળતી નથી? આઈએમપી છે પણ. ઓપ્શન છે બનાસ, બી રૂપેણ, સી સરસ્વતી કે ડી મહી નદી. તો શું છે રાઈટ આન્સર? તો રાઈટ આન્સર છે આમાં મહી નદી જે છે એ અરવલ્લીના પહાડોમાંથી નીકળતી નથી, એ એમપીમાંથી આવે છે. નેક્સ્ટ જોઈએ તો રૂપેણ નદીનું ઉદ્ભવ સ્થળ કયું પર્વત છે? ઓપ્શન છે ટુંગા પર્વત, બી કાળો ડુંગર, સી બરડો ડુંગર કે ડી સહ્યાદ્રી પર્વત. શું છે રાઈટ આન્સર આમાં? મિત્રો રાઈટ આન્સર છે આમાં ટુંગા પર્વત જે છે એ રૂપેણ નદીનું ઉદ્ભવ સ્થળ છે. ઇમ્પોર્ટન્ટ છે આ પણ. અને એ ક્યાં આવેલું છે? તો એ આવેલું છે મહેસાણા ખાતે. અને રૂપેણ નદીની જે સહાયક નદી પૂછવામાં આવે તો એ છે પુષ્પાવતી અને ખારી નદી. નેક્સ્ટ જોઈએ તો સાબરમતી નદીનો ગુજરાતમાં પ્રવેશ કયા સ્થળેથી થાય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ પણ.
ઓપ્શન છે ગુણ ભાકરી, બી વાંસદા, સી ચીખલી કે ડી દાંતા. તો શું છે રાઈટ આન્સર આમાં? મિત્રો રાઈટ આન્સર છે આમાં ગુણ ભાકરી જે છે એ જગ્યાએથી સાબરમતી નદીનો ગુજરાતમાં પ્રવેશ થાય છે. ને આ જે ગુણ ભાકરી જે છે મિત્રો એ સાબરકાંઠામાં આવેલું છે અને એનું ઉદ્ભવ થાય છે ઢેબર પર્વત પરથી. ઇમ્પોર્ટન્ટ છે, ઢેબર પર્વત જે ઉદયપુરમાં આવેલું છે ત્યાંથી આ સાબરમતી નદીનો ઉદ્ભવ થાય છે. સાબરકાંઠાના ગુણ ભાકરીમાંથી ગુજરાતમાં પ્રવેશ કરે છે અને ગુજરાતમાં આ નદીને ગુજરાતની અંબા અને હંગામી નદી તરીકે પણ ઓળખવામાં આવે. એટલે 4 થી 5 ક્વેશ્ચન તમારા ક્લિયર થઈ ગયા. નેક્સ્ટ છે કઈ નદી મેકલ કન્યા તરીકે પણ ઓળખાય છે? ઓપ્શન છે તાપી, બી નર્મદા, સી અંબિકા કે ડી સાબરમતી. તો શું છે બધાને ખબર હશે આ મેકલ કન્યા તરીકે નર્મદાને ઓળખવામાં આવે છે. નમામી દેવી નર્મદા, મા નર્મદા તરીકે પણ ઓળખાય છે. મિત્રો આ નર્મદા નદી જે છે એ મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળે અને છોટા ઉદેપુરમાંથી ગુજરાતમાં પ્રવેશ કરે છે હાપેશ્વર પાસેથી. આ નર્મદા નદી પર સરદાર સરોવર બાંધ બાંધવામાં આવ્યો છે જેની ઊંચાઈ છે 138.68 મીટર અને એના કિનારે જે સાધુ બેટ આવેલી છે ત્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે એનું નિર્માણ કરવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો આ હતા 30 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા MCQ પ્રશ્નો ગુજરાતના નદીઓના. આ નદીઓનો પાર્ટ 1 હતો, એના પછી પાર્ટ 2, પાર્ટ 3 પણ કરવામાં આવશે. તો જે વિદ્યાર્થીઓ GPSC પોલીસ બિન સચિવાલય અને ગુજરાત સરકારને લગતી દરેક એક્ઝામની કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. વિડીયો તમને ગમ્યો હોય તો ઓછામાં ઓછા 10 મિત્રો સાથે શેર કરો. તો થેન્ક યુ મિત્રો, ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે.